મિત્રો, બાર્ટન લાઇબ્રેરી એ ભાવનગરનું એવું કોહિનૂર છે કે કદાચ નંબર ઓફ લોકો આવા લાઇબ્રેરીનો ઉપયોગ કર્યો હશે. લગભગ 100 વર્ષથી જૂની, 125 વર્ષથી જૂની આ લાઇબ્રેરી મહારાજા સાહેબે એટલા માટે અહીં બનાવી હતી કે આ સેન્ટર ઓફ ધ સિટીની વચ્ચે, કે જેથી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવો હોય, કારણ હોય કે કોઈ પણ વસ્તુ કરવી હોય તો આ સેન્ટર પડે. 90,000થી વધારે પુસ્તકો આ લાઇબ્રેરીમાં અત્યારે સાચવવામાં આવ્યા છે. અત્યારે જ્યાં ઊભો છું આ બધા રેફરન્સ ગ્રંથો, હસ્તપ્રતો છે કે જે આખા ગુજરાતમાં ક્યાંય અવેલેબલ નથી. કેટલાય સ્ટુડન્ટ્સોએ અહીંયાથી પીએચડી કર્યું છે, પોતાના રિસર્ચ પેપરો કર્યા છે, અને કદાચ આજના જમાનામાં તો લોકોને ખબર જ નથી લાઇબ્રેરી શું કહેવાય. આજના યુગમાં વી હેવ ટુ, હું દરેક મા બાપને વિનંતી કરીશ કે બાળકોને લાઇબ્રેરી બતાવો. હું લગભગ છેલ્લા 35 વર્ષથી અહીંયા લાઈફ મેમ્બર છું. એક પણ અઠવાડિયું એવું નથી કે કદાચ મેં આ લાઇબ્રેરીની વિઝિટ ન કરી હોય. છતાં આ લાઇબ્રેરીમાં હજી મારે કેટલા બધા પુસ્તકો વાંચવાના બાકી છે. ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, અંગ્રેજી, તમે ધારો તે ભાષા, મુખ્ય ભાષાઓના પુસ્તકો અહીંયા અવેલેબલ છે. હું તમને કહીશ કે આ લાઇબ્રેરીનો કન્સેપ્ટ ખરેખર હવે લાવવા જેવો છે. તમે મોબાઈલ કે કિન્ડલે કે XYZ ગમે એમાં વાંચો, પણ હાથમાં રાખીને જે કંઈ આપણે પુસ્તક વાંચીએ છીએ એની આખી એક મજા જ અલગ છે, એનો એક આનંદ છે. અહીંનામાં કેટલાય રેફરન્સ ગ્રંથો એવા છે કે જેઓ લોકોએ રિસર્ચ પેપર માટે પણ પોતાના રજૂ કર્યા છે. કેટલી નોવેલ્સ, નવલિકાઓ, બાળ વાર્તા સંગ્રહ, બાળ ગીતોનો સંગ્રહ, આ બધી જ વસ્તુ તમને બાર્ટન લાઇબ્રેરીમાં જોવા મળે છે. કેવો સરસ વિચાર હશે એ વખતના રાજા સાહેબોનો કે લોકોને અલગ અલગ પુસ્તકો પોતાના ઘરે ન રાખવા પડે, એટલે આવી લાઇબ્રેરી તમે એની જુઓ તો ખરી, કતરણી જુઓ, કલાત્મકતા જુઓ, એ બિલ્ડિંગનો વારસો તમે જુઓ. અને આ ખરેખર આ પુસ્તકોના જંગલની વચ્ચે રહેવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. એના એક એક પુષ્પો, એટલે કે બુક્સ રૂપી પુષ્પોને આપણે જો બહાર લાવીએ, એની સુગંધ માણીએ, તો હું 100% કહીશ કે ક્યાંક ને ક્યાંક તમારું નોલેજ વધશે જ. ભાવનગરના દરેક નાગરિકોને હું વિનંતી કરીશ કે આપણે કંઈક ને કંઈક આ પુસ્તકોને ધીમે બહાર લાવવા છે. દરેક મા બાપ, દરેક શાળાઓ, દરેક પ્રિન્સિપાલો આ પુસ્તકાલય કે જે બાર્ટન લાઇબ્રેરી હલુરિયા ચોક ભાવનગર ખાતે છે એની વિઝિટ કરે. અહીંયા દરેક વસ્તુઓ છે એને આપણે બતાવશું અને એક એક વસ્તુને રેફરન્સ કરીશું. આમ જુઓ તો ખરા, ફિક્શન, ક્યાં દુનિયાઓ અહીંયા વસેલી છે. આ બધા પુસ્તકોની વચ્ચે રહેવાનો ખરેખર મને તો મારી ઓપીડીમાં જો હું અહીંયા આવું ને તો ઓપીડીના ટાઈમ કરતાં એક દોઢ કલાક ઘણીવાર હું લેટ પહોંચું છું. મારે ટાઈમ જોઈને ભાગવું પડે છે કે ક્યાંક હું ખોવાઈ ન જાઉં. લાઈફ મેમ્બરશીપ અહીં બધી જ વસ્તુ છે, પણ કદાચ આ વારસો ભવિષ્યમાં નહીં મળે. અને જો હું અને તમે આ વારસો રાખશું તો જ આગળની પેઢીને આપણે કંઈક આપી શકશું. હું દરેક અપીલને ખાસ ફરી વખત છેલ્લી વિનંતી કરીશ કે મિત્રો, બાર્ટન લાઇબ્રેરીનો ચોક્કસથી ઉપયોગ કરો, એની મુલાકાત લ્યો, અને મુલાકાતથી તમે બીજા 5 પ્રવૃત્તિ કહો. અહીંયાના ચોક્કસ તમે મોબાઈલમાંથી વિડીયો ઉતારીને પણ તમે લોકોને પ્રેફરન્સ કરી શકશો. માટે બાર્ટન લાઇબ્રેરી અને બાર્ટન બ્યુટિફિકેશન બહુ જ સુંદર પ્રોજેક્ટ અમે લઈને આવી રહ્યા છીએ. તો દરેક ભાવનગરના નાગરિકો અને ભાવનગરના બહારના લોકોને આ પ્રોજેક્ટમાં જોડાવા ખાસ અપીલ છે, અને ચોક્કસ મુલાકાત લ્યો.